સ્વાગત છે મિત્રો પ્રબોધ ગાઈડન્સની જે પીવાયક્યુ 360 ડિગ્રી એનાલિસિસ જે સિરીઝ છે એના આ નેક્સ્ટ વિડીયોમાં મિત્રો હું તમને ખાસ કહું છું, જો આ વિડીયો અને આ અગાઉના જે વિડીયો પીવાયક્યુ એનાલિસિસના છે એમાં અમે લોકોએ એલિમિનેશન ટેકનિકનો યુઝ કઈ રીતે કરવો, કઈ રીતે પ્રશ્નની અંદર વર્ડ્સને ઓળખીને, શબ્દોને, એક્સ્ટ્રીમ વર્ડ્સને ઓળખીને તમે એલિમિનેટ કરી શકો અથવા જવાબ સુધી પહોંચી શકો. મિત્રો હું ગેરંટી આપું છું, જો તમે આ પીવાયક્યુ જે સ્ટડીના જે એનાલિસિસના 4 કે 5 વિડીયો છે અમારી ચેનલના, એ તમે બધા જ ધ્યાનથી જોશો અને થોડોક તમે પોતાની જાતે અભ્યાસ કરશો તો નેક્સ્ટ એક્ઝામમાં પ્રિલિમમાં ઓછામાં ઓછા 10 માર્ક્સ તમારા વધશે, એ ગેરંટી છે. ચલો આપણે આપણી એનાલિસિસ વાળી સિરીઝને આગળ વધારીએ. અત્યારે જોઈએ ક્વેશ્ચન નંબર 100. ક્વેશ્ચન નંબર 100 જે છે મિત્રો, આ પેપર જે છે એ છેલ્લે 8 નંબરનું 2025-26 જે જીપીએસસી ડીવાયએસઓ પેપર લીધું એ પેપરનું આપણે અત્યારે અહીંયા એનાલિસિસ કરી રહ્યા છીએ. ક્વેશ્ચન નંબર 100 માંગ અને પુરવઠા વિશે ઓકે, માંગ અને પુરવઠા વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું છે કે જો કોઈ વસ્તુની કિંમત વધવાની અપેક્ષા હોય તો તેની વર્તમાન માંગ ઘટશે. મિત્રો માની લો કે કોઈ વસ્તુની કિંમત સમાચારમાં આવ્યું કે 2 દિવસ પછી ડીઝલના ભાવ વધવાના છે, તો શું થાય? લોકો અત્યારથી એમની જોડે જેટલી પણ કેપેસિટી હોય ડીઝલને સાચવવાની, ગાડીઓમાં, એમના ટેન્ક્સમાં, બધામાં એ લોકો પેટ્રોલ પંપ ઉપર લાઈનો થઈ જાય. એનો મતલબ શું થયું કે જો કિંમત વધવાની અપેક્ષા હોય તો હાલની માંગ ઘટે નહીં, વધે. લોકો લાઈનો લગાવી દે, બરાબર? તો આ સ્ટેટમેન્ટ થઈ ગયું ખોટું. બીજું સ્ટેટમેન્ટ, જો કોઈ વસ્તુની કિંમત ઘટવાની અપેક્ષા હોય તો તેનો વર્તમાન પુરવઠો ઘટશે. મિત્રો માની લો કે માર્કેટમાં લોકોને ખ્યાલ આવે કે એક્ઝામ્પલ ફોર ડુંગળીનું જે કિંમત છે, ડુંગળીની કિંમત માર્કેટમાં એ અત્યારે ઓછી છે અથવા ઘટવાની અપેક્ષા છે, તો શું થશે? જે મોટા મોટા ડુંગળીના સ્ટોરેજ લઈને બેઠા છે, કોલ્ડ સ્ટોરેજ અથવા જેમના જોડે મોટા સંગ્રહ છે, એ લોકો શું કરશે? અત્યારે ડુંગળીને માર્કેટમાં મોકલવાનું ઓછું કરી દેશે અથવા બંધ કરી દેશે. કિંમત ઘટે એટલે જે પ્રોડક્શન જેની જોડે હોય કંપનીના માલિકો, એ લોકો એમના પ્રોડક્શનને ધીમે ધીમે મોકલે અથવા થોડા સમય માટે સ્ટોપ કરી દે, કેમ કે ઓછી કિંમતમાં એમને માલ વેચવો પડે. એ લોકો રાહ જોવે કે ક્યારે કિંમત વધવાનું શરૂ થાય અથવા વધે, ત્યારે માલ વધારે માર્કેટમાં મોકલે. કિંમત જ્યારે ઘટે ત્યારે બાય ડિફોલ્ટ સમજી શકાય કે લોકો માર્કેટમાં માલ મોકલે નહીં, એટલે પુરવઠો, કિંમત ઘટવાની અપેક્ષા હોય તો વર્તમાન પુરવઠો ઘટશે. એટલે ઇન શોર્ટ આ સ્ટેટમેન્ટ તો સાચું જ છે. કિંમત ઘટવાની અપેક્ષા હોય એટલે શું થાય કે લોકો માર્કેટમાં માલ મોકલે નહીં અને એના કારણે પુરવઠો ઘટે. એટલે આ સ્ટેટમેન્ટ થઈ ગયું સાચું. હવે પહેલું ખોટું છે અને બીજું સાચું છે. ધેટ મીન્સ કે આપણો આન્સર આવી ગયો 2. હવે મિત્રો વસ્તીવાળું, મેં અગાઉના લેક્ચરમાં કહ્યું હતું, વસ્તીવાળું ચેપ્ટર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ભૂગોળ, ઇકોનોમી અને મેન્સ આ ત્રણેયની દ્રષ્ટિએ ભૂગોળ, ઇકોનોમી બંનેમાં કોમન સબ્જેક્ટ છે, કોમન ટોપિક છે વસ્તી, અને મેન્સમાં વસ્તીનો ડેટા તમને થ્રુ આઉટ ધ મેન્સ મોસ્ટલી ઘણા બધા ક્વેશ્ચન્સના આન્સરમાં તમને આન્સર એનરીચ કરવામાં ખૂબ લાભ આપે છે. એટલે આ ચેપ્ટરને આપણે બહુ વ્યવસ્થિત અભ્યાસ કરશું. આ ક્વેશ્ચન બેઠો એનસીઈઆરટીની ભૂગોળની બુકમાંથી લીધેલો છે. જોઈએ, જો કોઈ દેશ વસ્તી વિષયક સંક્રમણના પ્રથમ તબક્કામાં હોય તો તેની વસ્તી સ્થિર રહે છે. જો કોઈ દેશ વસ્તી વિષયક સંક્રમણના 3જા તબક્કામાં હોય તો તેની વસ્તી અતિ ઝડપથી વધે છે. હવે મિત્રો આપણી ભૂગોળની બુકમાં આ 3 તબક્કા આપેલા છે કે પહેલા તબક્કામાં મૃત્યુદર વધારે હોય, જન્મદર વધારે હોય, એના કારણે સ્થિર રહે છે. કેમ કે એટલી બધી અજ્ઞાનતા હતી, લોકોને સેનિટેશન, હેલ્થ વિશેના સ્ટાન્ડર્ડ શરૂઆતમાં ખ્યાલ ના હોય બહુ પહેલાના પીરિયડમાં, એટલે એના લીધે શું થાય કે જન્મ દરે બહુ હોય અને મૃત્યુ દરે બહુ હોય, એટલે એકંદરે વસ્તી સ્લો વધે અથવા સ્થિર રહે. બીજા તબક્કામાં કેવું હોય કે બધાને આરોગ્ય, સેનિટેશન અને એ બધી અવેરનેસ વધી, એના કારણે મૃત્યુદર આપણે ઘટાડ્યો પણ જન્મદર એટલો જ રહે અથવા જન્મદર ઘટવાની જે દર હોય એ ઓછો રહે.
એના કારણે શું થાય કે બીજા તબક્કામાં વસ્તી વધે અને ત્રીજા તબક્કામાં પછી જન્મદરની અવેરનેસ આવવા માંડે લોકોને કે ભાઈ વધારે બાળકો હોય તો બીજા બધા પ્રશ્નો, મતલબ મોંઘવારી આ ના તે આ બધું નડે છે, અવેરનેસ વધે છે લોકોમાં, જે કહેવાય ને કે હેલ્થ અવેરનેસ વધે છે, સેનિટેશનની અવેરનેસ વધે છે અને એ બધાના કારણે જન્મદર પણ આપણે કંટ્રોલ કરી શકીએ છીએ અથવા જન્મદરને મેનેજ કરી શકીએ છીએ. જન્મદર પણ ઘટે છે, મૃત્યુદર પણ ઘટે છે, એટલે વસ્તી સ્થિરતા તરફ જાય છે. મિત્રો અહીંયા બહુ ઘણી બધી વાર પૂછાયેલો એક સરળ પ્રશ્ન છે એ હું તમને પૂછવા માંગુ છું કે તમે કમેન્ટમાં જણાવજો કે આપણો ભારતનો જે ભારત દ્વારા વસ્તી નિયંત્રણ માટે અથવા વસ્તીના નિયોજન માટે એક નીતિ બનાવી છે, વસ્તી નીતિ 2000, બરાબર. એ જે વસ્તી નીતિ છે એમાં આપણે ભારતની વસ્તીને સ્થિર બનાવવા માટે કયા વર્ષને ટાર્ગેટ વર્ષ તરીકે રાખેલું છે? આ પ્રશ્ન ઘણી બધી વખત PYQ માં પૂછાયેલો છે, એટલે હું ઈચ્છું છું કે તમે લોકો કમેન્ટમાં મને આન્સર કરીને બતાવો કે કયા વર્ષ સુધી આપણે વસ્તીને સ્થિર કરવાનો ટાર્ગેટ મૂકેલો છે. નેક્સ્ટ, એટલે આમાં સ્ટેટમેન્ટ 1 સાચું છે. બીજા સ્ટેટમેન્ટમાં આ લોકો એવું લખેલું છે કે ત્રીજા તબક્કામાં વસ્તી અતિ ઝડપથી વધે છે, એ ખોટું છે. ત્રીજા તબક્કામાં કેવું હોય? વસ્તી સ્થિરતા તરફ જાય, જે તબક્કામાં આપણે અત્યારે જઈ રહ્યા છીએ. આપણી વસ્તી જે છે એ સ્થિરતા તરફ જઈ રહી છે. મોટા ભાગના કેટલાક રાજ્યો, ઉત્તર પ્રદેશ, બિહાર, એ બધા રાજ્યોને છોડીને આપણે ઘણા સારા પ્રદર્શન તરફ છીએ, જે રિપ્લેસમેન્ટ રેટ કહેવાય 2.0 એની નજીકમાં છીએ. જો મિત્રો, આ અહીંયા મેં તમને બતાવ્યું છે NCERT નો જે આ ક્લાસ 12 ની બુક છે, ચેપ્ટર 2, એની અંદર અહીંયા વસ્તીના સ્ટેજીસ આપેલા છે. ડેમોગ્રાફિક ટ્રાન્ઝિશન થિયરી, સ્ટેજ 1, સ્ટેજ 2, સ્ટેજ 3 અહીંયા લખેલું છે. ફર્સ્ટ સ્ટેજમાં શું હોય, એના પછીના સ્ટેજમાં શું હોય, અને લાસ્ટ સ્ટેજ એટલે ત્રીજા સ્ટેજમાં શું હોય. NCERT માં 3 સ્ટેજ આપેલા છે. બીજા ઘણી બધી જગ્યાએ તમે જોશો તો 4 સ્ટેજ પણ છે, પણ અત્યારે આપણે NCERT પ્રમાણે ચાલીએ છીએ. ચલો નેક્સ્ટ. હવે મિત્રો, એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને વારંવાર પૂછાતો પ્રશ્ન, લેણ દેણની તુલા, બરાબર. આ આપણે જ્યારે નેક્સ્ટ વ્યવસ્થિત થીમ બેઝડ ચેપ્ટર્સને ભણીશું અથવા મેઇન ટોપિક ભણીશું ત્યારે બેલેન્સ ઓફ પેમેન્ટ વાળો જે લેણદેણ તુલા વાળો ટોપિક છે એ પણ આપણે બહુ ધ્યાનથી જોઈશું. અત્યારે ક્વેશ્ચનને જોઈ લઈએ. દેશ દ્વારા પ્રાપ્ત થયેલા રેમિટન્સ લેણદેણની તુલના ચાલુ ખાતામાં નોંધવામાં આવે છે. દેશ દ્વારા પ્રાપ્ત થયેલા વિદેશી પોર્ટફોલિયો રોકાણ લેણદેણની તુલના, અહીંયા તુલના લખ્યું છે, બાકી લેણદેણની તુલાના મૂડી ખાતામાં નોંધાય છે. અને ત્રીજું છે, દેશ દ્વારા પ્રાપ્ત થયેલા વિદેશી પ્રત્યક્ષ રોકાણ લેણદેણની તુલાના મૂડી ખાતામાં નોંધાય છે. હવે આપણને પૂછ્યું છે કયા વિધાનો સાચા છે, જોઈએ. રેમિટન્સ એટલે શું થયું મિત્રો? કઈ નહીં, વિદેશમાં માન લો કે તમારા કાકા, પપ્પા અથવા તમારા ભાઈ એ અહીંયા આગળ જે એમની આવક મોકલે છે, ઇન શોર્ટ એ લોકો પૈસા કમાય છે, એ જ પૈસા તમને અહીંયા મોકલે છે, એને આપણે રેમિટન્સ કહીએ છીએ. હવે એ શું થયું? એ કેપિટલ કહેવાય કે રેવન્યુ કહેવાય? ઇકોનોમીનો બેઝિક તમને થોડો ખ્યાલ હોય તો આપણને ખ્યાલ આવે કે આ જે રેમિટન્સ છે એને કેપિટલ કહેવાય નહીં, એને શું કહેવાય? રેવન્યુ. અને એમણે અહીંયા આપણે જ્યારે બેલેન્સ ઓફ પેમેન્ટ ભણશું ત્યારે ખબર પડશે કે રેવન્યુ વાળી જે ઇન્કમ છે એ આપણે ક્યાં લઈએ છીએ? લેણદેણની તુલાના ચાલુ ખાતામાં. ધેટ મીન્સ કે જો રેમિટન્સ ને રેવન્યુ કહેવાય ને આપણે ચાલુ ખાતામાં લઈએ, ધેટ મીન્સ કે આ સ્ટેટમેન્ટ છે સાચું, બરાબર. FPI જે છે, ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ, અને FDI, આ બે વચ્ચેનો બેઝિક ડિફરન્સ એ છે, બંને ફોરેનથી આપણને અહીંયા આગળ જે રોકાણ થાય એ રોકાણ જ છે બંને. બેઝિક ડિફરન્સ એ છે કે FDI માં જે રોકાણ થાય છે એ અહીંયા આપણી અહીંયાની કંપનીઓમાં મૂડીગત રોકાણ કરે છે. એ આપણી કંપનીઓમાં કાયદેસરની પ્લાનિંગમાં ભાગ લે છે. એ લોકો અહીંયા પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરે છે. ઇન શોર્ટ, એ લોકો દરેક પ્રકારના જે કંપનીને ચલાવવા માટેના જે ફેક્ટર્સ હોય એ બધામાં પૂરતો રસ લે છે અને પૂરતું રોકાણ કરે છે. મૂડીગત રોકાણ જ હોય છે, એટલે એને મૂડી ખાતામાં લઈશું આપણે. FDI તો સિમ્પલ છે. FPI માં એવું હોય છે કે એ લોકો કંપનીની રોજબરોજની એક્ટિવિટીઝમાં ને એમાં ધ્યાન નથી આપતા, એટલે એમાં એ લોકો પ્લાનિંગમાં ભાગ નથી લેતા, પણ એ લોકો કંપનીના શેર્સમાં રોકાણ કરે છે. કંપનીના જે કહેવાય ને ઇકોનોમીમાં
ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ કરે છે. આ લોકો ફાઇનાન્શિયલની સાથે સાથે ટેકનિકલ, મેન પાવર બધા જ પ્રકારના આયોજનમાં ધ્યાન હોય છે. એફડીઆઈમાં, એફપીઆઈમાં કેવું હોય છે કે લોકો ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ પૂરતું તમારા કંપનીના શેર પૂરતું ઇન્વેસ્ટમેન્ટ કરે છે, પણ શેરને આપણે શું ગણીએ છીએ? કેપિટલ. એટલે એ પણ કેપિટલ એકાઉન્ટમાં જ જાય. એટલે બીજું અને ત્રીજું સ્ટેટમેન્ટ પણ સાચું છે. ધેટ મીન્સ કે આપણો આન્સર આવી ગયો 1, 2 and 3. આ પણ છે મિત્રો એ તમારી એનસીઈઆરટીની ઇકોનોમીની ચેપ્ટર 6 માં પેજ નંબર 86 અને 87 પર આ પોઈન્ટ પણ આપેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 103, બેંક રેટ. ફરીથી મિત્રો આપણે જેમ કીધું કે આરબીઆઈની જે મોનેટરી પોલિસી છે આપણા માટે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, અને આરબીઆઈની મોનેટરી પોલિસીનો જ આ ક્વેશ્ચન છે, બેંક રેટ. ઘણી બધી વખત વારંવાર આ પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે, એટલે આપણે આ ટોપિકને બહુ વ્યવસ્થિત રીતે સમજવાનો છે. અત્યારે આનો આન્સર જોઈ લઈએ કે બેંક રેટ વિશે નીચેનામાંથી કયું વર્ણન સાચું છે? તો બેંક રેટ એ મિત્રો કોઈ પણ માન્ય જામીનગીરીઓ વિના આરબીઆઈ વેપારી બેંકોને જે લાંબા ગાળાની લોન આપે છે એને જ બેંક રેટ કહેવાય છે. વેપારી બેંકો દ્વારા ધિરાણ લેનારાઓ પાસેથી વસૂલવામાં આવતો વ્યાજ દર તો કે નહીં. વેપારી બેંકો તેમના દેવાદારોના બિલને વટાવ કરે તો વ્યાજ દર નહીં. વેપારી બેંકો દ્વારા તેમના થાપણદારોને ચૂકવવામાં આવતો વ્યાજ દર કે નહીં. આપણે જ્યારે ભણશું આ થોડો ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન છે, એટલે આમાં આમ જોવા જઈએ તો મેઇન એલિમિનેશનનો કોઈ રોલ નથી. આ પ્રશ્ન તમને આવડતો હોય તો આવડે, ના આવડતો હોય તો ના આવડે. ઇન શોર્ટ તમારી જોડે મોનેટરી પોલિસીનું નોલેજ હોવું જોઈએ. બરાબર. નેક્સ્ટ 104, માનવ વિકાસ સૂચકાંક. મિત્રો મેં કીધું ને જેમ વસ્તીનો ટોપિક ઇમ્પોર્ટન્ટ છે, આ ફરી વસ્તીવાળા ચેપ્ટરમાંથી જ પ્રશ્ન પૂછ્યો છે લોકોએ. જીઓગ્રાફીનું 12th ની બુક ચેપ્ટર 3 પેજ નંબર 16 અને 18 પરથી આ ક્વેશ્ચન છે. એચડીઆઈ ખૂબ અતિશય વારંવાર પૂછાતો ટોપિક, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ ફ્રિકવન્ટલી પૂછાય છે. આ ટોપિક કરીને જ જવું પડે અને પ્રશ્ન પણ બહુ ઇઝી પૂછેલો છે. એચડીઆઈ નું સૂચક મૂલ્ય 0 અને 100 વચ્ચે હોય છે. હવે એચડીઆઈ તમે બેઝિક ખાલી ભણો ને તો આપણને ખ્યાલ હોય કે એનું મૂલ્ય જે હોય છે એ 0 થી 1 વચ્ચેનું હોય છે, 0 થી 100 વચ્ચેનું હોતું નથી. અહીંયા આ પ્રશ્ન આ તમે એક એલિમિનેટ કરી દો. પછી દેશોને સૂચકાંક મૂલ્યને આધારે 4 શ્રેણીઓમાં જૂથબંધ કરવામાં આવ્યા છે. હવે આપણને ખ્યાલ હોય કે જે એચડીઆઈ ની અંદર દેશોને 4 કેટેગરીમાં ડિવાઈડ કર્યા છે. તો વેરી હાઈ, પછી હાઈ, મીડિયમ અને લો. આપણે ક્યાં આવીએ છીએ એ કેટેગરી તમે કમેન્ટમાં મને જણાવજો કે આપણે આ જે 4 કેટેગરી છે એમાંથી કઈ કેટેગરીમાં છીએ. બરાબર. ચલો, તો ઇન શોર્ટ એ પ્રમાણે બીજું સ્ટેટમેન્ટ છે એ સાચું છે, તો આપણો આન્સર થઈ ગયો 2. બરાબર. મેં અહીંયા જો તમને ખ્યાલ પડે તો હું તમને એક આ બતાવું. ચલો, જે તમારી ક્લાસ 12 ની ભૂગોળની જે બુક છે ચેપ્ટર 3 એમાં આ જુઓ ટેબલ જ આપેલું છે, વેરી હાઈ, હાઈ, મીડિયમ અને લો એચડીઆઈ. બરાબર છે. એટલે ઇન શોર્ટ હું અહીંયા તમને એ બતાવવા માંગુ છું કે કેટલાક બેઝિક કોન્સેપ્ટ તમે એનસીઈઆરટી વાંચશો તો પણ થઈ જશે, પણ આમાં વ્યવસ્થિત રીતે સમજાય, સીધી રીતે સમજી શકાય, સામાન્ય માણસ સમજી શકે એ પ્રકારે સમજાયેલું નથી. એટલે એના માટે આપણે સ્પેશિયલી આ વિડીયો સિરીઝ બનાવીએ છીએ. નેક્સ્ટ, આ ઇકોનોમીના ફંડામેન્ટલ ક્વેશ્ચન છે કે મૂડીવાદી અર્થતંત્ર, સમાજવાદી અર્થતંત્રનો જે બેઝિક ડિફરન્સ છે એમાંથી પૂછ્યો છે. લોજિકલ ક્વેશ્ચન છે, ઇઝીલી આન્સર આપી શકાય. મૂડીવાદી અર્થતંત્રનો એક ફાયદો એ છે કે સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ થાય છે. સમાજવાદી અર્થતંત્રના ગેરફાયદામાંનો એક ગ્રાહક સાર્વભૌમત્વનો અભાવ છે. પ્રશ્ન આપણને પૂછ્યું છે કે કયા વિધાન સાચું અથવા સાચા છે. હવે મિત્રો, મૂડીવાદી અર્થતંત્ર એટલે શું કે જેમાં એને એક પ્રકારે ઇનવિઝિબલ હેન્ડ થિયરી પણ છે મૂડીવાદી. ઇન શોર્ટ બધાને છૂટ આપવામાં આવે છે, વેપારીઓને. સરકારનો રોલ એમાં બહુ ઓછો, ખાલી એક કહેવાય ને કે નોર્મલ નિયમનનો જ હોય છે. બરાબર. સરકાર એને સ્ટ્રિક્ટલી રેગ્યુલેટ કરતું નથી. સરકાર એમને ફ્રી હેન્ડ આપે છે કે તમારે બધાએ જે પ્રકારે તમારે બિઝનેસ કરવો હોય એ પ્રમાણે કરો. બિઝનેસમાં સરકારનો સીધો રોલ હોતો નથી. સરકારનો ખાલી દેખરેખ પૂરતો જ રોલ હોય છે મૂડીવાદી અર્થતંત્રમાં. એટલે મૂડીવાદી અર્થતંત્રમાં શું થાય મિત્રો કે જે બિઝનેસીસ છે એ લોકો બધા જ પોતાની પૂરેપૂરી ક્ષમતા લગાવીને બિઝનેસ કરે, એટલે કોમ્પિટિશન વધે.
કોમ્પિટિશન વધે એટલે લોકો સસ્તું માર્કેટમાં બીજા કોમ્પિટિટર કરતા સસ્તું આપવા માટે જે સંસાધનો છે ને એનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને શ્રેષ્ઠ આઉટપુટ આપવાનો પ્રયત્ન કરે, બરાબર. એટલા માટે સંસાધનો જે છે એનો શ્રેષ્ઠ ઉપયોગ થાય. અચ્છા, બીજું, સમાજવાદી અર્થતંત્રના ગેરફાયદામાં એક ગ્રાહક સાર્વભૌમત્વનો અભાવ છે. તો આવું કેમ? તો કે સમાજવાદી અર્થતંત્ર જે હોય એમાં કેવું હોય મિત્રો કે સરકારનો ઘણો બધો રોલ હોય. બિઝનેસમાં અથવા જે ઇકોનોમી હોય એમાં સરકારનો ઘણો બધો રોલ હોય. કંપનીની માલિકી સરકારની. તમને ખ્યાલ હોય તો જ્યારે આપણે ભારત આઝાદ થયું એના પછી સરકારી સાહસ ઘણા બધા હતા જેને આપણે વિનિવેશીકરણથી ધીમે ધીમે ઓછા કરી રહ્યા છીએ. ઇન શોર્ટ, સમાજમાં સપ્લાય ડિમાન્ડ અને ઇકોનોમીની અંદર સરકારનો ઘણો એવો રોલ હોય છે. એટલે એમાં થાય શું કે દરેક ગ્રાહકને શું જોઈએ છે નહીં, મેજોરિટી ગ્રાહકોને શું જોઈએ છે એ પ્રમાણે થઈને સરકાર એના ભાવ અથવા પ્રોડક્ટને નક્કી કરીને માર્કેટમાં મૂકે અથવા ઘણી બધી વસ્તુઓમાં સરકાર ઇન્વોલ્વ હોય. એટલે દરેક જગ્યાએ દરેક વ્યક્તિને ઈચ્છે એવું જરૂરી નથી કે મળે. એટલે ગ્રાહકનો જે સાર્વભૌમત્વ, આમાં મૂડીવાદી અર્થતંત્રમાં એવું હોય કે ગ્રાહકને ઈચ્છા હોય એ વસ્તુ મળે, ગ્રાહકની ઈચ્છા પ્રમાણે પ્રોડક્શન થાય, બરાબર. આમાં ગ્રાહકની ઈચ્છા પ્રમાણે નહીં, દરેક ગ્રાહકની ઈચ્છા પ્રમાણે નહીં, મોટા વર્ગને જે સંતુષ્ટ કરવા માટે સરકાર પ્રોડક્શનના નિયમો નક્કી કરે અને એને બહાર પાડે, એના ભાવ નિયમન કરે. એટલા માટે આમાં ગ્રાહક સાર્વભૌમત્વ સમાજવાદી અર્થતંત્રમાં અભાવ જોવા મળે છે. આ એક એનો ગેરફાયદો છે. એટલે ક્વેશ્ચન ઓપ્શન સી અહીંયા સાચો થાય છે. બંને સ્ટેટમેન્ટ સાચા છે. ક્વેશ્ચન 106, નાણાં પંચની ભલામણનો કયો લાભ છે? સંસાધનોની વધુ સારી ફાળવણી, પારદર્શિતા અને ઉત્તરદાયિત્વમાં વધારો અને નાણાકીય સંઘવાદમાં સુધારો. હવે મિત્રો, નાણાં પંચ આપણે બેઝિક ભણીએ. નાણાં પંચ એટલે શું? તો નાણાં પંચનું કામ એ છે કે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે જે સંસાધનો છે, આ નાણાકીય સંસાધનો, એની વહેંચણી. જે પણ રેવન્યુ આપણે મતલબ જે પણ સરકારને કર દ્વારા કે અન્ય રીતે જે પણ આવક ભેગી થઈ, માની લો કે કેન્દ્ર સરકારમાં આવક ભેગી થઈ, હવે કેન્દ્રએ રાજ્યોને પણ કેટલાક પૈસા આપવાના છે, તો એ નક્કી કોણ કરશે? એના માટે આપણે નાણાં પંચ બનાવ્યું છે. હવે આને શાંતિથી તમે ધ્યાનથી વાંચો. સંસાધનોની વધુ સારો ફાળવણી, તો એ તો મેઇન ઉદ્દેશ્ય એનો છે જ. એ પણ નાણાં પંચ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વહેંચણીનું રેશિયો નક્કી કરશે અથવા બધા જ સંસાધનોને કઈ રીતે વેચવા. તો જો કોઈ પણ સંસ્થા હોય સરકારની, એનું આ ઉદ્દેશ્ય તો કોમન જ હોય. એવું હોય ક્યારે કે ના, નાણાં પંચ છે ને પારદર્શિતા અને ઉત્તરદાયિત્વમાં વધારો નહીં કરે, ઘટાડો કરવાનું કામ કરશે, એવું હોય. આ તો એકદમ બેઝિક પોઈન્ટ થઈ ગયો. એટલે આ તો સાચો જ હોય. પછી પહેલો તો એનો મેઇન ફંક્શન જ છે. અને નાણાકીય સંઘવાદમાં સુધારો. મિત્રો, માન લો કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે આવકની વ્યવસ્થિત વહેંચણી થાય, એ પ્રકારનું એનું આયોજન હોય તો શું થશે? કેન્દ્ર અને રાજ્યો વચ્ચે જે વિવાદો થાય છે એ ઓછા થશે. એટલે એ શું થઈ ગયું? નાણાકીય સંઘવાદમાં એનાથી સુધારો થાય. એટલે આ સ્ટેટમેન્ટ પણ સાચું થઈ ગયું. ઇન શોર્ટ, આપણા આન્સર આવી ગયો ઉપરોક્ત બધા જ. ક્વેશ્ચન 107, માળખાગત સુવિધાઓ અને લોજિસ્ટિક્સમાં કાર્યક્ષમતા અને સુધારણા લાવવા માટે પીએમ ગતિશક્તિ એક ડિજિટલ પ્લેટફોર્મ શરૂ કરવામાં આવ્યું હતું. આ પ્લેટફોર્મની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે. પ્રશ્ન પૂછ્યો છે, ઉપરોક્તમાંથી કયું વિધાન ખોટું છે? હવે જુઓ મિત્રો, ઓપ્શન આપ્યા છે, મતલબ 1, 2, 3, એક પણ નહીં. ઇન શોર્ટ, આપણે એકાદ સ્ટેટમેન્ટ આમાંથી એવું બને કે ખોટું હશે, કા એવું બને કે એક પણ ખોટું ના હોય, એટલે કે બધા સાચા છે. એટલે ઇન શોર્ટ, આપણે કાં તો બધા સાચા છે કા એક ખોટું છે એ શોધવાનું છે. આ વસ્તુ હું એ વસ્તુ કહેવા માંગુ છું કે આપણે આ સમજવાનું છે. આ ઓપ્શન્સને પહેલા ટાઈપ જોઈ લેવાનો કે ઓપ્શનનો ટાઈપ શું છે. એટલે આપણે આમાં મથવાનું રહે નહીં. માની લો કે તમે પહેલું જ લાઈન વાંચો છો અને તમને પહેલું જ લાગી ગયું, પહેલું જ ખોટું છે, તો પછી આપણે આગળ જવાનું આવતું જ નથી, બરાબર. એટલે આપણો સમય પણ બચે અને આને ઇન્ટેલિજન્ટલી ક્વેશ્ચન કઈ રીતે ડીલ કરાય અહીંયાથી સમજી શકાય. માની લો કે આપણે જોયું કે કોઈ પણ એક આપણે ખોટો પસંદ કરવાનો છે, જો હોય તો જોઈએ પહેલો. અને મિત્રો જુઓ, એમણે ક્વેશ્ચન લાંબો આપ્યો. જ્યારે ક્વેશ્ચન લાંબો હોય ને એ એટલો જ ઇઝી થઈ જાય. એ લોકો લાંબો ક્વેશ્ચન કરવામાં અથવા જાણી જોઈને તમે સમજી શકો, ક્વેશ્ચનના ડેપ્થ, ક્વેશ્ચનના વર્ડ્સ ઉપરથી તમે આન્સર ઉપર જઈ શકો, એટલું લોજિક તમારામાં છે કે નહીં એ ચેક કરવા માટે એ લોકો અહીંયા
આવા લાંબા પ્રશ્નો મૂકતા હોય છે. નહીતર માની લો કે એમને જો માળખાગત સુવિધા, પહેલા આનો આન્સર જોઈએ પછી તમને હું આ પોઈન્ટ સમજાવું. બરાબર. વિધાન 1 છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના સંકલિત આયોજન અને સંકલિત અમલીકરણને સુનિશ્ચિત કરવા માટે રેલવે અને રોડવેઝ મંત્રાલયોનો તેમાં સમાવેશ થાય છે. હવે મિત્રો, જો પીએમ ગતિશક્તિ તમને ખ્યાલ હોય તો એનો બેઝિક કોન્સેપ્ટ એવો છે કે સરકારના જે અલગ અલગ વિભાગો છે, રોડ, રેલવે, ગટર વ્યવસ્થાપન, શહેરી વિકાસના અલગ અલગ, બરાબર, એના જે મોટા મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ હોય છે એમાં એના બધાનું એક સાથે એક જાતનું સિંક થાય. એમાં એવું ના થાય કે એકના પ્રોજેક્ટના કારણે બીજાનો ડિલે થાય, બીજાના કારણે ત્રીજાનો ડિલે થાય. એ બધાનું સંકલન વ્યવસ્થિત થઈ શકે અને જે પણ પ્રોજેક્ટ છે એને ગતિ મળે, ગતિશક્તિ મળે. ઇન શોર્ટ, આ બધા પ્રોજેક્ટ્સને ઝડપી બનાવવા માટે બધા જ આ બધા પ્રકારના મંત્રાલયો છે એ વચ્ચે સંકલનનું કામ કરવાનું અને એક પ્રકારનો બધાનું ટાઈમિંગ મેચ કરીને એક માસ્ટર પ્લાન બનાવવાનો, એ જ છે પીએમ ગતિશક્તિ પ્લેટફોર્મનું મુખ્ય ઉદ્દેશ્ય. બરાબર. હવે એનું આ તો મેઇન કામ જ થયું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટના સંકલિત આયોજન અને સંકલિત અમલીકરણને સુનિશ્ચિત કરવાનું. એમાં રેલવે હોય કે રોડવેઝ હોય કે બીજા પણ ડિપાર્ટમેન્ટ છે, બધાનો એમાં સમાવેશ થાય છે. ચલો પછી, તે એક ડિજિટલ પ્લેટફોર્મ છે જે વ્યવસાયોને તેમની ચોક્કસ જરૂરિયાતોના આધારે જરૂરી મંજૂરીઓ ઓળખવામાં અને અરજી કરવામાં સહાય કરવા માટે રચાયેલ છે. બરાબર. માની લો કે તમને અત્યારે આ નથી ખબર, બરાબર, આમ તો આ ખ્યાલ આવી જાય, પણ ચલો માની લીધું કે અત્યારે આપણે આને શંકાના દાયરામાં મૂકી દીધો છે કે બીજો ખોટો હોઈ શકે, હજુ આપણે કન્ફર્મ નથી. પીએમ ગતિશક્તિને પૂરક બનાવવા માટે રાષ્ટ્રીય લોજિસ્ટિક નીતિ 2022માં શરૂ કરવામાં આવી હતી. જુઓ મિત્રો, અહીંયા આગળ આપણને પહેલામાં શું કહ્યું છે, બીજા પોઈન્ટમાં શું કીધું છે કે આ ડિજિટલ જે પ્લેટફોર્મ છે એ વ્યવસાયોને તેમની ચોક્કસ જરૂરિયાતોના આધારે જરૂરી મંજૂરીઓ ઓળખવામાં, અને હવે બિઝનેસીસ માટે નથી આ. અહીંયા એમણે એટલા જ લાંબા સેન્ટેન્સ બનાવીને તમને કહી દીધું છે કે આ શેના માટે છે, માળખાગત સુવિધાઓ અને લોજિસ્ટિક્સમાં કાર્યક્ષમતાને સુધારણા લાવવા માટે છે. બરાબર. તો તમને અહીંયા એટલું ખબર પડી કે વ્યવસાયોને ચોક્કસ જરૂરિયાતોના આધારે જરૂરી મંજૂરીઓ ઓળખવા માટે અરજી કરવામાં સહાય કરવાનો આનો મેઇન ઉદ્દેશ્ય તો નથી. આ તો શંકાના દાયરામાં અથવા ખોટું છે. આ બે શક્યતા છે. ત્રીજો જોઈએ, પીએમ ગતિશક્તિને પૂરક બનાવવા માટે રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ નીતિ 2022 શરૂ કરવામાં આવી હતી. હવે માન લો તમને 2022 ખબર હોય કે ના ખબર હોય, અહીંયા એ લોકોએ તમને કહી દીધું છે કે માળખાગત સુવિધાઓ અને લોજિસ્ટિક્સમાં કાર્યક્ષમતા વધારવા માટે. ધેટ મીન્સ કે પીએમ ગતિશક્તિને પૂરક બનાવવા આ લોજિસ્ટિક્સ માટે એ લોકો લોજિસ્ટિક નીતિ લાવી શકે, એટલે આ સાચું હોવાના ચાન્સીસ વધારે છે. જો તમારે ખોટું પસંદ કરવું જ હોય ત્રણમાંથી, તો હવે કયું કરાય? માન લો તમને પરફેક્ટ આન્સર માન લો નથી ખબર, પણ તમારે કરવો જ હોય તો તમે કયો કરશો? આ લોજિકના આધારે ઓપ્શન B જ કરાય ને. તો આન્સર આવી ગયો ઓપ્શન B. નેક્સ્ટ. હવે મિત્રો અહીંયા જુઓ, આપણે હવે અહીંયા પ્રશ્નો ચાલુ થાય છે યોજનાના. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે યોજનાના એટલા બધા ક્વેશ્ચન આ પેપરમાં પૂછેલા છે અને ભૂતકાળમાં પણ પૂછેલા છે, એટલે એના આધારે આપણને એક વસ્તુ ખ્યાલ આવે કે યોજનાઓ બહુ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. આપણે જે આ સિરીઝનો મેન ઉદ્દેશ્ય જે છે કે આપણે ટોપિક આઈડેન્ટિફાઈ કરવાના છે, એમાં મારા મત મુજબ સૌથી વધારે પ્રશ્નો આ પેપરમાં અને આના આગળના પેપરમાં પણ મેં જોયું, યોજનાઓના બહુ જ પ્રશ્નો પૂછેલા છે. અને સારી બાબત એ છે મિત્રો કે યોજનાના પ્રશ્નો પૂછ્યા છે, પણ યોજનાના એક્સ્ટ્રીમ ફેક્ટ અથવા એકદમ મતલબ ઝીણા ઝીણા ફેક્ટ યાદ રાખવા પડે એવી ડિટેલ નથી પૂછતા. બીજા નંબરે આ લોકો યોજનાના પ્રશ્નો પૂછે છે, પણ મોટી યોજનાના જ પ્રશ્ન પૂછે છે. એવી જે નાની યોજના છે, ધારો કે દત્તોપંત ઠેંગડી યોજના કે નાની, માન લો કે કોઈ સરકારે 1 કરોડ 2 કરોડની કોઈ યોજના લોન્ચ કરી દીધી, એવી યોજના નથી પૂછતા મિત્રો. એટલે માન લો કે આપણે યોજનાઓ વાંચવા બેસીએ અને કોઈ એવું મટીરિયલ હાથમાં આવે કે જેમાં 500 યોજનાઓ આપેલી હોય, તમે 500 વાંચવા બેસી જશો, તમે કોસ્ટ બેનિફિટ ઓછો છે. આ જ મેઇન મુદ્દો છે, આ જ સમજવાનું છે. આ જ મિત્રો જીપીએસસી ની ગેમ છે આખી. તમારે બેસ્ટ પીવાયક્યુ ના આધારે જોવાની છે કે આ 20, 25 કે 30 જે યોજનાઓ છે સરકારની, જેને ફ્લેગશિપ યોજનાઓ કહેવાય, અમ્બ્રેલા યોજનાઓ કહેવાય, એ યોજના કોઈ પણ એક્ઝામિનર જ્યારે પેપર સેટર બેસે તો એવું જ ઈચ્છે કે આ મોટી યોજનાઓ છે,
આ ફ્લેગશિપ યોજનાઓ છે, આ યોજનાઓ રોજબરોજના ન્યૂઝપેપરમાં રહેતી હોય છે. આ તો એક સામાન્ય આસ્પાયરન્ટ, સામાન્ય નાગરિક જે હોય એને ખ્યાલ હોવી જોઈએ. એક સભ્ય નાગરિક જે હોય એને આટલી યોજનાઓ તો ખ્યાલ જ હોવી જોઈએ. એટલા માટે ફ્લેગશિપ યોજના અથવા એ પ્રકારની યોજનાઓમાંથી વધારે પ્રશ્નો પૂછાય છે. જો મિત્રો માની લો કે ક્યારેક એવી સાદી નાની યોજનામાંથી પ્રશ્ન પૂછાઈ પણ જાય તો પછી એના મતલબ એવો નથી કે આપણે બધી નાની નાની યોજનાઓના બધા જ ફેક્ટ તૈયાર કરવા બેસીએ. એ એકાદ પ્રશ્ન હોય તો એને છોડી દેવાનો. એના પાછળ થઈને આપણે એટલો બધો વધુ ટાઈમ આપવો યોગ્ય નથી. આપણે આના પછી નેક્સ્ટ જે લેક્ચર આવશે એ યોજના ઉપર જ હશે અને મોટી મોટી જે યોજના છે એ બહુ વ્યવસ્થિત રીતે આપણે સમજીશું. પીવાયક્યુ જે હશે એમાં કઈ કઈ યોજનાઓ પૂછી છે એના આધારે પીવાયક્યુ પણ સમજીશું અને યોજનાઓ પણ સમજીશું. અહીંયા જોઈએ, કૃષિમાં અદ્યતન ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા માટે અને કાર્યક્ષમતામાં સુધારો કરવા, પાકનું ઉત્પાદન વધારવા, કામગીરીનો ખર્ચ ઘટાડવા માટે ડ્રોન ટેકનોલોજીથી આધુનિક ખેતી ઇકોસિસ્ટમને પરાવર્તિત કરવા માટે એક ખાસ યોજના શરૂ કરવામાં આવી છે. તે સંદર્ભે નીચેના વિધાનો ધ્યાને લો. હવે મિત્રો આ લોકો આટલું બધું કેમ લખે છે? તમને ખ્યાલ આવ્યો? એ લોકો સીધું પૂછી શકતા હતા ને કે અહીંયા સીધું પૂછી શકે કે નમો ડ્રોન દીદી યોજનાનો નીચે પ્રકારના ઉદ્દેશ્યો છે. આ તમને એ લોકો હિન્ટ આપે છે. આમાંથી તમને એવું ખ્યાલ આવવો જોઈએ કે આ જે યોજના છે એ શું કરવા માંગે છે. એટલે તમે ઓપ્શનના આધારે અહીંયા એવું લખ્યું છે કે કાર્યક્ષમતા સુધારવા માટે, પાકનું ઉત્પાદન વધારવા માટે, કામગીરીનો ખર્ચ ઘટાડવા માટે ડ્રોન ટેકનોલોજીથી આધુનિક ખેતી કરશે. હવે અહીંયા જુઓ, નમો ડ્રોન દીદી યોજનાનો ઉદ્દેશ્ય હેતુ મહિલા સ્વસહાય જૂથોને સશક્ત બનાવવાનો પણ છે. હવે એનો મેઇન કોન્સેપ્ટ જ છે નમો ડ્રોન દીદી યોજનાઓનો. અહીંયા દીદી શબ્દ છે, તમને માન લો કે આ તો ખબર હોવી જોઈએ, વાંચેલો હોવું જોઈએ, પણ માનો નથી પણ ખબર તો પણ ખબર પડે કે નમો ડ્રોન દીદી છે એટલે આમાં ડ્રોન હશે. આના મેં કમ્પોનન્ટમાં દીદી એટલે કે મહિલાઓ હશે. તો આ તો થઈ ગયો સાચો આન્સર, બરાબર. હવે તેનો હેતુ નેનો ખાતરોના ઉપયોગને પ્રોત્સાહન આપવા, બરાબર. તો અહીંયા શું લખ્યું છે? અદ્યતન ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા. હવે નેનો ફર્ટિલાઇઝર છે એ અદ્યતન ટેકનોલોજી છે કે નહીં? હવે જો અદ્યતન ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા માટે ના હોય, મતલબ સોરી, નેનો ખાતરના ઉપયોગને પ્રોત્સાહન આપવા અને જંતુનાશકોના ખાતરના ઉપયોગને શ્રેષ્ઠ પ્રોત્સાહન આપવું એ અદ્યતન ટેકનોલોજીને પ્રોત્સાહન આપવું એ થયું બાય ડિફોલ્ટ. તો ઓપ્શન બી પણ સાચો થઈ જાય છે. ધેટ મીન્સ કે આપણો આન્સર આવી ગયો ઓપ્શન સી, 1 અને 2 બંને. આ મેં તમને પ્રશ્ન જેટલો લાંબો એટલો જ સરળ મિત્રો, એટલા જ વધુ આપણને એમાંથી હિન્ટ મળે. ચલો ક્વેશ્ચન, જળ જીવન મિશન વિશે નીચેના વિધાનો ધ્યાને લો. તેનો ઉદ્દેશ્ય 2024 સુધીમાં તમામ શહેરી ઘરોને, જુઓ મિત્રો વર્ડ્સ ધ્યાનથી વાંચજો, તમામ શહેરી ઘરોને પાઇપ દ્વારા પાણી પુરવઠો પૂરો પાડવાનું છે, બરાબર. ઓપ્શન 2 વાંચીએ. તે ગ્રામીણ વિસ્તારોમાં સમુદાય આગેવાની હેઠળના પાણી વ્યવસ્થાપન અને સ્ત્રોતના ટકાઉપણા પર ભાર મૂકે છે. હવે મિત્રો જળ જીવન મિશન છે, નમો ડ્રોન દીદી યોજના છે, પ્રધાનમંત્રી આયુષ્માન યોજના છે. આ બધી યોજનાઓ જે છે એ બહુ મોટી યોજનાઓ છે, એ આપણને ખ્યાલ હોવો જ જોઈએ. જળ જીવન યોજના, જળ જીવન મિશન જે છે એમાં આપણને સિમ્પલી ખબર છે કે જળ જીવન મિશન મેઇનલી શેના માટે છે? તો કે ગ્રામીણ આવાસો મતલબ જે ગ્રામીણ હાઉસહોલ્ડ છે, આપણા ભારતની જે ગ્રામીણ ભૂમિ છે, ગ્રામીણ ઘરો છે, એમાં પાણી પહોંચાડવા માટે છે. એમાં પાણી પહોંચાડવા માટે 2019માં શરૂ કરી હતી. 55 લીટર પાણી પ્રતિ વ્યક્તિ, દરેક વ્યક્તિને 55 લીટર પાણી પર ડે આપવું એ આ યોજનાનું મિનિમમ લક્ષ્ય છે અને ભારતના તમામ ગ્રામીણ વિસ્તારમાં. એટલે અહીંયા એ લોકોએ શહેરી મૂકીને તમને હિન્ટ આપી છે, અથવા આ વર્ડ પકડતા તમને ખ્યાલ આવવો જોઈએ કે આ તો થઈ ગયું ખોટું. એટલે આન્સર તમારા માટે આ તો હવે તમને ખ્યાલ છે કે ગ્રામીણ ઘરોને પાઇપ દ્વારા પાણી પુરવઠો પૂરો પાડવાનો હોય તો ગ્રામીણ વિસ્તારોમાં સમુદાય આગેવાની હેઠળ પાણી વ્યવસ્થાપન અને સ્ત્રોતના ટકાઉપણા પર ભાર મૂકે છે. તો બહુ નોર્મલ સ્ટેટમેન્ટ છે, એ ખોટું હોવાની શક્યતા બહુ ઓછી થઈ જાય છે, કેમ કે ગ્રામીણ માટે છે તો ગ્રામીણ આગેવાની હેઠળ પાણી વ્યવસ્થાપન અને ટકાઉપણા પર ભાર તો મૂકવો જ પડે. એટલે આ સ્ટેટમેન્ટ થઈ ગયું સાચું, આન્સર 2. નેક્સ્ટ હવે જુઓ મિત્રો, અચ્છા આ મેં જે લખ્યું છે ને રિપીટ, આ યોજનાનો 3 પ્રશ્નો આગળની એક્ઝામમાંથી રિપીટ થયેલા છે.
એ હું નેક્સ્ટ જ્યારે યોજનાનો લેક્ચર મતલબ સમજાવીશ તમને, યોજનાનો લેક્ચર બનાવીશ ત્યારે હું તમને આ 3 પ્રશ્નો બતાવીશ. એટલે પીવાયક્યુ ને સ્ટડી કરવાનો એક મેઇન ફાયદો આ પણ છે કે એક્ઝેક્ટ બેઠા દીઠ મતલબ આના પ્રશ્નો છે એવું જરૂરી નથી. મોટાભાગનો ડેટા આમાંથી પણ છે, પણ ઇન શોર્ટ યોજના રિપીટ થઈ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ખાદ્ય સુરક્ષાને પહોંચી વળવા માટે મિત્રો અહીંયા આ શબ્દને ધ્યાનથી વાંચજો. ખાદ્ય સુરક્ષાને પહોંચી વળવાનું છે. ભારત સરકારે નીચેનામાંથી કઈ યોજના શરૂ કરી છે? ચલો માની લો કે આ તો બધી જ મોટી યોજનાઓ છે, બધી જ ફ્લેગશિપ યોજનાઓ છે, આપણને ખ્યાલ હોવો જ જોઈએ. પણ માની લો કે એક સમય માટે તમને નથી ખ્યાલ, તો વિચારીએ કે આન્સર સુધી કઈ રીતે પહોંચી શકાય. ખાદ્ય સુરક્ષાને આ તો બધાને ખબર જ હોય કે જાહેર વિતરણ વ્યવસ્થા એટલે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. આપણે જે અનાજના જે આપણે આજુબાજુ જે રેશનની દુકાનો હોય છે, જ્યાંથી સસ્તા અનાજની દુકાનો જેને કહીએ છીએ, જેમાંથી આપણને ઘઉં ચોખા સસ્તા દરે મળે છે, એ વ્યવસ્થા એટલે વિતરણ વ્યવસ્થા. એ તો મેઇન સરકારનો વર્ષોથી ખાદ્ય સુરક્ષાને પહોંચી વળવા માટે છે. આ તો આપણને ખબર જ હોય. ચલો અહીંયા આપણે પસંદ કરવાનો છે ખોટો વિકલ્પ. મિત્રો જોજો, ખોટો વિકલ્પ પસંદ કરવાનો છે. ચલો, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદો. બરાબર, ખાદ્ય સુરક્ષાને પહોંચી વળવા માટે કાયદો નહીં, મતલબ કાયદાનું નામ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદો હોવું જોઈએ. આપણને ખ્યાલ જ છે કે રાષ્ટ્રીય સુરક્ષા કાયદો શેના માટે છે. નેક્સ્ટ, પીએમ કિસાન. માન લો અત્યારે આપણને નથી ખબર, આને અત્યારે ક્વેશ્ચન માર્ક શંકાના દાયરામાં મૂકી દો. ચલો, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના. જે આ યોજના છે આપણને ખ્યાલ, આ શેના માટે? આના નામમાં જ છે અન્ન યોજના. ધેટ મીન્સ કે આ ખાદ્ય સુરક્ષા માટેની એક યોજના છે. હવે મિત્રો આ પરફેક્ટલી સાચી છે. આ તો આ ખાદ્ય સુરક્ષા માટેનો કાયદો જ છે, નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ 2013. તો અહીંયા તો શંકા કોઈ ઉત્પન્ન થવાની જગ્યા જ નથી. આ પણ સાચું છે, આ સાચું, આ સાચું, અને અહીંયા તો એમણે અન્ન યોજના એવું લખી દીધું છે, તો આ સાચું. હવે તમારી જોડે કયો ઓપ્શન બચ્યો? એક જ છે. ઓકે, ચલો નેક્સ્ટ. કાયાકલ્પ અને શહેરી પરિવર્તન માટેનું અટલ મિશન નાગરિકોને નીચેના ઉદ્દેશ્યો સાથે લાભ આપી રહ્યું છે. મિત્રો આ પણ ક્વેશ્ચન યોજનાનો છે. ફરીથી, કાયાકલ્પ અને શહેરી પરિવર્તન માટેનું અટલ મિશન નાગરિકોને નીચેના ઉદ્દેશો સાથે લાભ આપી રહ્યું છે. પોઈન્ટ નંબર 1, પાણી પુરવઠા પ્રણાલીમાં સુધારો. બીજો, જળ સંસ્થાઓના આપણે સાચા ઓપ્શન પસંદ કરવા છે. જળ સંસ્થાઓના પુનર્જીવિતકરણ દ્વારા સ્થાનિક જળ સંસાધનોમાં વધારો કરીને ભૂગર્ભ જળ રિચાર્જમાં વધારો કરવો. એ તો હોય. પારગમ્ય ભીની લીલી જગ્યાઓમાં વધારો, પાણી શોષાય તેવી હરિયાળી જગ્યાઓ, એ પણ બહુ સામાન્ય સ્ટેટમેન્ટ છે. ગંદા પાણીના રિસાયકલિંગ અને પુનઃ ઉપયોગને પ્રોત્સાહન, એ પણ હોઈ શકવાની શક્યતા છે. બિલકુલ. ઉર્જા કાર્યક્ષમતામાં સુધારાઓનો અમલ, આ પણ હોઈ શકવાનું. અહીંયા તમને એકદમ સીધી દ્રષ્ટિએ સાફ રીતે ખોટું હોય એવું કોઈ સ્ટેટમેન્ટ દેખાય છે કે જે ના, કે આવું તો ના જ હોય. બરાબર. હવે આના માટે તમારે અટલ મિશન એકદમ ડિટેલમાં ખબર હોવાની જરૂર નથી કે એકદમ ઝીણું ખબર હોય. આ તમને સામાન્ય સ્ટેટમેન્ટ જ આપ્યા છે, એટલે તમને એ ખબર હોય છે કે આ તો કોઈ પણ મોટું મિશન હોય, ધારો કે આટલું મોટું શહેરી પરિવર્તન, તો આ તો બેઝિક કોન્સેપ્ટ છે. આ બધા તો હોય. ધેટ મીન્સ કે ઓપ્શન ડી. અચ્છા, ચલો માન લો કે તમે આ લેવલ સુધી નથી વિચારી શકતા, તો તમે આ યોજનાઓ તમારે થોડું ડિટેલમાં સ્ટડી કરવી પડે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાના છીએ. નીચેનામાંથી કયું ભારતના એકીકૃત ભંડોળમાં સમાવિષ્ટ નથી? આ જે છે એ બજેટનો ટિપિકલ ક્વેશ્ચન છે. ઘણી બધી વાર પૂછાય છે કે બજેટમાં જે ઇન્કમ આવતી હોય, મોટાભાગની ઇન્કમ બધી જે છે એ કોન્સોલિડેટેડ ફંડ એટલે કે એકીકૃત ભંડોળમાં સમાવેશ થાય. આ જે છે પબ્લિક એકાઉન્ટમાં મિત્રો કયા હોય? તો જે સેવિંગ્સના પૈસા, પીએફના પૈસા, એનએસએસ જે નેશનલ સેવિંગ સ્કીમ છે એના પૈસા, ફક્ત ખાલી એ જ 2 કે 3 એવી આઈટમ છે જેના નાણાં ભારતના જાહેર ખાતાઓમાં હોય છે. બાકીની બધી ટેક્સ રેવન્યુ, નોન ટેક્સ રેવન્યુ, એ બધું જ કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા, આ તમે બંધારણ ભણ્યા હોય તો એમાં પણ આવે છે, અને આપણે બજેટ જ્યારે સ્ટડી કરીશું ઇકોનોમીમાં એમાં પણ હશે. આ કોન્સોલિડેટેડ એટલે એકીકૃત ભંડોળ. બરાબર. તો આપણે આમાં સીધો, આ તો બહુ સિમ્પલ ક્વેશ્ચન છે, આન્સર આવી ગયો ભારતના જાહેર ખાતાઓ. ભારતીય રિઝર્વ બેંક દ્વારા સંચાલિત ભારતના વિદેશી વિનિમય ભંડાર
ફોરેન એક્સચેન્જ રિઝર્વમાં નીચેનામાંથી કયાનો સમાવેશ થાય છે? હવે મિત્રો અહીંયા મેં પહેલા તમને એટલા માટે કીધું હતું કે એક્ઝામ હોલમાં આપણે શાંત ચિત્તે અને ઇન્ટેલિજન્ટ બિહેવ કરવાનું છે. ઇન્ટેલિજન્ટ બિહેવ તમે ત્યારે કરી શકશો જ્યારે તમે શાંત હશો, એક્ઝામનું પ્રેશર નહીં લીધું હોય અને તમે એક્ઝામના પેપરને કઈ રીતે ટેકલ કરવું એની આ રીતની સ્ટ્રેટેજી ફોલો કરેલી હશે તો અહીંયા એનો ફાયદો તમને થાય. માની લો કે તમને ભારતીય રિઝર્વ બેંક દ્વારા સંચાલિત ભારતના વિદેશી ભંડારના નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે આ તમને નથી ખ્યાલ, તમે અહીંયા અવઢવમાં છો. હમણાં આપણે ક્વેશ્ચન 92 જોયો. જો મિત્રો અહીંયા કયા આપેલા છે? વિદેશી ચલણ સંપત્તિ, સોનું, ખાસ ડ્રોઈંગ રાઇટ, રિઝર્વ ટ્રાન્સપોઝિશન. ક્વેશ્ચન 92 જોઈએ આપણે, બરાબર? ક્વેશ્ચન 92. ભારતના ફોરેન એક્સચેન્જ રિઝર્વમાં સોનું, વિદેશી ચલણની સંપત્તિ, સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ્સ, રિઝર્વ ટ્રાન્સપોઝિશન નો સમાવેશ થાય છે. એ બધા જ તમને અહીંયા આપેલા છે. હવે તમે શાંતિથી જો આ ધ્યાનથી જોયું હોય તો તમે 92માં ક્વેશ્ચનમાંથી તમે તમારા 92માં ક્વેશ્ચનમાંથી તમે 113મો આન્સર તમને ઇઝીલી મળી જાય. આ બધા આવશે ચારે ચાર જે એમાં લખેલા જ છે. બસ આ જ મેઇન વસ્તુ હું કહેવા માંગુ છું કે આપણે શાંત ચિત્તે પેપરને એનાલિસિસ કરવાનું છે, પેપરને ધ્યાનથી જોવાનું છે અને પેપરમાં સ્ટ્રેસ નથી લેવાનો. ક્વેશ્ચન 114. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજનાના ઉદ્દેશ્યો કયા છે? મિત્રો ફરીથી યોજનામાંથી ક્વેશ્ચન પૂછ્યો. નિર્ધારિત અને ફરીથી કહું, મોટી યોજના એટલે એમજી નરેગા બહુ મોટી યોજના છે, વર્ષોથી ચાલે છે, સરકારની ફ્લેગશિપ યોજના છે, એટલે આપણને એ તો ખ્યાલ હોવો જ જોઈએ. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર ગેરંટી યોજનાના ઉદ્દેશ્યો: નિર્ધારિત ગુણવત્તા અને ટકાઉપણાની ઉત્પાદક સંપત્તિનું નિર્માણ કરવું, ગરીબોના આજીવિકા સંસાધનના આધારને મજબૂત બનાવો, સામાજિક સમાનતા સક્રિય રીતે સુનિશ્ચિત કરવી અને પંચાયતી રાજ સંસ્થાઓને મજબૂત કરવી. હવે આમાં સીધી રીતે ખોટું પાડી શકાય એવું કોઈ સ્ટેટમેન્ટ જણાતું નથી, બધા જ જનરલ સ્ટેટમેન્ટ છે એટલે બધા સાચા છે. આન્સર ડી. નીચેનામાંથી સેઝ કાયદાના મુખ્ય ઉદ્દેશ્યો કયા છે? હવે મિત્રો જે આપણે ટેકનિકની વાત, એક્સ્ટ્રીમ વર્ડ ઓળખવાના, જેમ એલિમિનેશન ટેકનિક છે એનો મૂળ પાયો એક આ પણ છે કે તમે એક્સ્ટ્રીમ વર્ડ્સને ઓળખશો તો એલિમિનેશન સુધી પહોંચી શકશો, એલિમિનેશન સુધી પહોંચી શકશો તો જવાબ સુધી પહોંચી શકશો. આમાં જોઈએ નીચેનામાંથી સેઝ કાયદાના, સેઝ એટલે સ્પેશિયલ ઇકોનોમી ઝોન, જે સરકાર શેના માટે બનાવે છે? આપણને બધાને ખ્યાલ છે કે ઉદ્યોગોને પ્રોત્સાહન મળે, નિકાસ વધે, અહીંયા આપણા વેપારીઓને પ્રોત્સાહન મળે. વધારાની સેઝના મુખ્ય ઉદ્દેશ્યો, બરાબર, જોઈએ. વધારાની આર્થિક પ્રવૃત્તિનું નિર્માણ. તો સેઝનો મેઇન ઉદ્દેશ્ય જે છે કે એનાથી વધુ ઇકોનોમિક એક્ટિવિટી થાય અને વધુ પ્રોડક્શન થાય, દેશને વધુ આવક થાય, દેશમાં ઇકોનોમી વધે, રોજગાર વધે. ફક્ત સેવાઓની નિકાસને પ્રોત્સાહન. હવે મિત્રો એવું હોય કે સ્પેશિયલ ઇકોનોમી ઝોન બનાવ્યો અને ખાલી સેવાઓ, ભાઈ કે સેવાઓ જ, અહીંયા આગળ તમારે કોઈ પ્રકારનો ઉદ્યોગ નહીં કરવાનો, એવું ના હોય. એટલે અહીંયા ફક્ત સેવાઓ શબ્દ ઉપર આપણું ધ્યાન જવું જોઈએ. અહીં આને કાં તો શંકાના દાયરામાં મૂકો, કાં તો તમે ખોટાની લિસ્ટમાં મૂકી દો. ચલો, ફક્ત વિદેશી સ્ત્રોતોમાંથી રોકાણને પ્રોત્સાહન. એવું ભાઈ કેમ એવું કે વિદેશી લોકો જ અહીંયા રોકાણ કરી શકે? વિદેશી લોકો તો ગમે ત્યારે રોકાણ કરે, ગમે ત્યારે પાછું પણ લઈ લે. એટલે સરકાર ક્યારે આવડું મોટું યોજના બનાવતી હોય તો એવું ક્યારેય રાખે નહીં કે ફક્ત વિદેશી સ્ત્રોતોમાંથી રોકાણ, દરેકને રોકાણના અવસર મળે. એટલે અહીંયા ફક્ત જે વિદેશી શબ્દ છે, એક્સ્ટ્રીમ વર્ડ, એ આપણે ઓળખીને આને કાં તો શંકાના દાયરામાં મૂકો, કાં ખોટાની લિસ્ટમાં મૂકી દો. હવે માળખાકીય સુવિધાઓનો વિકાસ. હવે એ તો બહુ જ જનરલ સ્ટેટમેન્ટ છે કે માળખાકીય સુવિધાઓનો વિકાસ કોઈ પણ આ પ્રકારનો તમે બનાવો તો આંતરમાળખું, એક ઝોન બનાવશો તમે તો રોડ બનાવશો, પાણીની લાઈનો બનાવશો, ગટરની લાઈનો બનાવશો, વીજળીની સ્ટ્રક્ચર બનાવશો, તો માળખાકીય સુવિધાઓનો વિકાસ તો થવાનો જ છે. તો ધેટ મીન્સ 4 તો પરફેક્ટલી સાચું છે, 1 પરફેક્ટલી સાચું છે. તો તમે ફક્ત 1 અને 4 વાળું જો તમને દેખાય તો સીધું જ ટીક કરવાનું રહે. અધરવાઇઝ પછી તમારે હવે ક્વેશ્ચન માર્ક વાળા તરફ જવાનું. માની લો કે તમને ક્વેશ્ચન માર્ક વાળા સિવાયના આન્સર તમને દેખાઈ જાય છે તો તમારે ટીક કરવાનો થાય. ક્વેશ્ચન 116. ભારત સરકારની મહેસૂલ આવકમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય? મિત્રો સરકારને 2 પ્રકારની આવક થતી હોય, રેવન્યુ એટલે કે મહેસૂલ અને કેપિટલ એટલે કે મૂડી.
મહેસૂલ આવકનો પ્રશ્ન છે. જાહેર ક્ષેત્રના ઉપક્રમો તરફથી મળેલ ડિવિડન્ડ, અન્ય લોકોને આપવામાં આવેલી લોનની વસૂલાત. હવે આપણે જ્યારે ઇકોનોમી થોડુંક ડિટેલમાં ભણશું ત્યારે ખબર પડશે કે જે લોન છે અને જે પબ્લિક સેક્ટર અંડરટેકિંગ, એટલે આ બધી જે મોટી મોટી કંપનીઓ, જે પબ્લિક સેક્ટર એટલે જાહેર સાહસો, સરકારનો જેમાં મોટો રોલ છે, ઓએનજીસી છે, બેલ છે, ઇન્ડિયન ઓઇલ છે, આ બધા જે સરકારના જાહેર સાહસો છે એના ડીસી ઇન્વેસ્ટમેન્ટમાંથી થતી આવક, એટલે એ બધી વર્ષોની આપણી મૂડી જ છે. મૂડીમાંથી જે આવક થાય છે મૂડીને વેચીને, તો એ થોડી તમે કઈ કેપિટલમાં લઈ જશો, તો આ તમારી એ રેવન્યુમાં જશે નહીં, એ મૂડીની આવકમાં જ જશે. આ થઈ ગઈ તમારી મૂડીની આવક. લોનની વસૂલાતને આપણે મૂડીમાં ગણીએ છીએ, તો 2 તો તમારા નીકળી ગયા. હવે ભારત સરકાર દ્વારા આપવામાં આવતી સેવાઓ માટે ફી અને અન્ય રસીદો. હવે ફી એ બધું તો નોર્મલી કેવું કે આપણે રેવન્યુમાં જ લઈએ છીએ. વિદેશી દેશો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ તરફથી રોકડ ગ્રાન્ટની, રોકડ છે એટલે આ અગેન આપણને નાણાં સ્વરૂપે સીધી મળે છે, એટલે આ આપણે રેવન્યુમાં લઈશું. મૂડીવાળી કઈ થઈ તો 5 અને 2, 5 અને 2 સિવાયનો યસ આન્સર છે. ધેટ ઇઝ આન્સર. ઓકે, નેક્સ્ટ મિત્રો, આ જે આખી જ એક્સરસાઇઝ હતી, એ એક્સરસાઇઝનો મેઇન ઉદ્દેશ્ય શું હતો કે આપણે એવા ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ આઈડેન્ટિફાઈ કરવાના છે જેમાંથી વધારે પ્રશ્નો પૂછાય છે, જેમાંથી ફ્રિકવન્ટલી એ લોકોએ પ્રશ્નો પૂછેલા છે. અને એવું નહીં કે ખાલી આ પેપરમાં જ આ લોકોએ આ પોઈન્ટ વધારે પૂછે છે. આગળના મેં ઘણા બધા પેપરો સ્ટડી કર્યા છે અને એના આધારે હું એવા તારણ ઉપર આવ્યો કે અલગ અલગ ટોપિક પરથી પ્રશ્ન અલગ અલગ પેપર સેટર પૂછતા હોય છે, પણ એ બધાનો જો મેઇન ગણીએ તો મેઇન આની આજુબાજુ ફરતા હોય છે. એટલે આપણે હવે જે નેક્સ્ટ લઈશું વિડીયોઝ, એ પહેલા આ લઈશું. ઇકોનોમી આખું જ ભણવાનું છે આપણે, પણ એની પ્રાયોરિટી આપણી આ રહેશે કે સૌ પહેલા આપણે જે ફ્લેગશિપ યોજનાઓ છે એ યોજના ભણશું. પછી મેં તમને જેમ કીધું, ભૂગોળ, ઇકોનોમી, પ્રિલિમ, મેન્સ અને ઇન્ટરવ્યુ સુધી તમને આ ટોપિક ફાયદો આપશે, એટલે પ્રાયોરિટીમાં 2nd નંબર પર આપણે આને રાખીશું. પછી મોનેટરી પોલિસી, આપણે જે હમણાં બેંક રેટના પ્રશ્નો જોયા, રેપો રેટના પ્રશ્નો જોયા, બરાબર, એ બધા જ આમાંથી આવે છે અને વારંવાર આવે છે. રિવર્સ રેપો રેટ એ બધા જ. એટલે એના પછી મની માર્કેટ અને કેપિટલ માર્કેટ, જે આપણે મની માર્કેટના પ્રશ્નો જોયા ને, એ બધા જ આ ટોપિકમાંથી આવે છે. વિદેશ વ્યાપારના વલણ, બેલેન્સ ઓફ પેમેન્ટ વાળા પ્રશ્નો જોયા, એટલે બેલેન્સ ઓફ પેમેન્ટ પણ બહુ અગત્યનું થઈ જાય છે. અને ઘણા બધા છોકરાઓની એ ઇસ્યુ હોય છે કે એમને બેલેન્સ ઓફ પેમેન્ટને આ થોડા ટેકનિકલ પોઈન્ટ છે. આપણે બહુ સરળતાથી આ પોઈન્ટ્સ તમને સીધા જ મગજમાં બેસી જાય અને તમારો કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી થાય એ પ્રકારે આ પોઈન્ટ આપણે ભણવાના છે. અને જાહેર વિત્ત વ્યવસ્થા એટલે કે બજેટ, પબ્લિક ડેપ્ટ, આપણે જેમ ડેપ્ટ ટુ જીડીપી રેશિયોના 2 પ્રશ્નો જોયા, જાહેર દેવાના પ્રશ્નો 1-2 જોયા, એ સિવાય આપણે બજેટના 1-2 પ્રશ્નો જોયા. ઇન શોર્ટ, આ ટોપિક પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે, એટલે આપણે આ ટોપિક ભણવાના છે. સાથે સાથે આપણે પીવાયક્યુ પણ જોઈશું. અને એ બધાની અંદર મિત્રો અમારી આટલા વર્ષોની મહેનતનો તમામ નિચોડ હશે, એટલે તમને ચોક્કસ એમાંથી ફાયદો થશે અને 10 થી 20 માર્ક્સ તમારા પ્રિલિમમાં 100% એડ થશે. એટલે તમે આ સિરીઝને ફોલો કરજો. બાકી હવે મિત્રો આટલું થઈ જાય પછી તમારે એક્ઝામ હોલમાં શું કરવાનું છે, આટલા સ્ટડીના આધારે અને તમારા વાંચનના આધારે એક બેઝિક નોલેજ તો જોઈશે. જો મિત્રો આ એલિમિનેશન ને આ બધું જે છે, એક બેઝિક નોલેજ નહીં હોય તો નહીં થાય. તમને એમ કે ના સાહેબ હું એક્ઝામમાં સીધો બેસી જાઉં ને એલિમિનેશનના આધારે પાસ કરી નહીં જવું, તો એ નહીં થાય મિત્રો. એમાં તો પછી તમે નેગેટિવમાં જવાના ચાન્સીસ વધી જશે. એક લેવલનું બેઝિક નોલેજ હોવું જોઈએ. અને આપણે સાબુ કહીએ છીએ, સાબુ એટલે સામાન્ય બુદ્ધિ, કોમન સેન્સ ત્યાં વાપરવાની છે આપણે. એવું નહીં કે ખાલી વાંચેલું છે એના આધારે જવાબ લખવાનો છે, એવું નહીં. એ કોમન સેન્સ પણ એક્ઝામ હોલમાં લઈને જવાનું છે. અને સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ મિત્રો, શાંત ચિત્ત રાખવાનું છે. આપણું ટોટલ ફોકસ ત્યાં જ હોવું જોઈએ. કોઈ પણ પ્રકારનો સ્ટ્રેસ પ્રિલિમમાં લેવાનો થતો નથી. અને એના માટે તમારે મોક ટેસ્ટ પ્રેક્ટિસ કરવી જોઈએ. જ્યાં પણથી તમને અવેલેબલ થાય મોક ટેસ્ટ પ્રેક્ટિસ કરજો. બસ મિત્રો આટલું તમે કર્યું અને આ તમે એક્ઝામ હોલમાં ફોલો કરો, બસ આપના કામ હો ગયા. મળીએ છીએ મિત્રો આપણા નેક્સ્ટ લેક્ચરમાં. જોવાનું ભૂલતા નહીં. યોજના તમને નેક્સ્ટ એક્ઝામમાં યોજનામાંથી 5 થી 6 માર્ક્સ વધારે આપીશ, એની મારી ગેરંટી. થેન્ક યુ.